માંડવીમાં નર્મદા કેનાલ મુદ્દે ખેડૂતોનો આક્રોશ. પેટા કેનાલનું કામ પૂર્ણ કરી ખેતરો સુધી પાણી પહોંચાડવાની માંગ સાથે 24 કલાકના ધરણા પર માંડવી તાલુકા પંચાયતના સદસ્ય ખેરાજ ગઢવી ધરણા પર બેઠા. કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં વરસાદના અભાવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદાર શ્રી માંડવીને આવેદનપત્ર પાઠવી નર્મદા કેનાલની પેટા કેનાલોની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. માંડવી તાલુકા પંચાયતના સદસ્ય ખેરાજ ગઢવીની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે માંડવી તાલુકાની મોટાભાગની પ્રજા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. હાલ સમગ્ર કચ્છ સહિત માંડવી વિસ્તારમાં પૂરતો વરસાદ થયો નથી, જ્યારે ખેડૂતો દ્વારા કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. ખેરાજ ગઢવીએ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે હાલ ખેડૂતો માટે નર્મદાના પાણી સિવાય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. તેથી નર્મદા કેનાલની અધૂરી પેટા કેનાલોની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને પાણી સીધું ખેડૂતોના ખેતરો સુધી પહોંચે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. માગણીઓના સમર્થનમાં અરજદારો દ્વારા મામલતદાર કચેરી માંડવી બહાર 24 કલાકના ધરણા પર બેસવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને જલ્દ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ છે ખેરાજ ગઢવી, મોટાભાડીનો રહેવાસી, અને હું ત્યાંનો ખેડૂત પણ છું. અને અત્યારે માન પ્રશાસન દ્વારા પાણી તો આપવામાં આવ્યું કેનાલમાં, પણ પેટા કેનાલોમાં અણઘડ વહીવટના લીધે પાણી આવી શકતું નથી. અને 23ની અંદર પાણી આવવું જોઈએ, પણ આ સરકાર અને આ પ્રશાસન જે છે નર્મદા નિગમે પાણી આપેલું નથી. અને અત્યારે વરસાદ ખેંચાણો એટલે ખેડૂતને આજે બધી રીતે તકલીફ છે. જો પાણી નહીં મળે તો એનો પાક નિષ્ફળ જશે. વરસાદ તો ક્યારે થશે એ ઈશ્વરને ખબર, પણ આજે કેનાલો પેટા કેનાલો તૈયાર પડી છે અને એ લોકોના અણઘડ વહીવટના લીધે ખેડૂતોને ભોગવવું પડે છે. અને આજે પાણીનો જે અધિકાર છે એ ખેડૂતોનો છે અને ખેડૂતો એ વંચિત રહે છે. અમે સાખી નહીં લઈ, આજે અમે આવેદનપત્ર આપેલું છે, ઉપવાસ પર બેઠેલા છીએ. પણ સરકાર જો આ રીતે આવેદનપત્રથી પણ જો દાદ નહીં આપે તો અમે સરકાર સામે અને પ્રશાસન સામે જલદ આંદોલન કરશું. અને આજે તમને તમને ઓપ્શન આપું તમને કે આજે નર્મદા જે વસ્તુ છે એ કચ્છ માટે સ્પેશિયલ આપવામાં આવેલી હતી કે આ જે કચ્છ છે એ પાણીને તકલીફ પડતું પ્રદેશ છે અને અહીંયા પાણીની ખૂબ જરૂરિયાત છે. અરે વરસાદ અનિયમિત હોય છે, એટલે નર્મદા નિગમવાળાને અમે કહીએ છીએ, મામલતદારશ્રીને કહીએ છીએ કે ખેડૂતો માટેનો જે પાણીનો પ્રશ્ન છે જલ્દીમાં જલ્દી હલ કરવામાં આવે. જો આ પાણીનો પ્રશ્ન જો હલ કરવામાં નહીં આવે તો અમારે એના માટે જલદ આંદોલનો કરવા પડશે અને એની જવાબદારી તમામ સરકારશ્રીની રહેશે. અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં પણ કોઈ જાતનું એનું નિરાકરણ નથી આવ્યું. અને ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે છે, ચૂંટણી પત્યા બાદ ફરી પાછું પાણી બંધ કરી દેવામાં આવે છે. શું કહેશો? જો મતો મેળવવા માટે આ રાજનીતિ ચાલે છે, આ રાજનીતિ બિલકુલ નહીં ચાલે. આ લોકશાહી છે, મત આખી વસ્તુ અલગ છે. અને જ્યારે પ્રાણ પ્રશ્ન છે, અત્યારે જે અમે ભેગા થયા છીએ, કોઈ પક્ષાપક્ષી નથી, માત્ર ને માત્ર ખેડૂતો છે, કોઈ પક્ષાપક્ષી નથી. જો પાણી તો ભાજપ વાળાને જોઈશે, કોંગ્રેસ વાળાને જોઈશે, પાણી તો બધાને જોઈશે. ખેડૂત કોઈ પાર્ટીનો નથી, પણ અત્યારે જેની જવાબદારી છે એને જવાબદારી સ્વીકારવી જોઈએ અને પાણી ખેડૂતોને મળવું જોઈએ. અને એમાં ક્યાંય પણ કોઈ પાર્ટીની હશે જવાબદારી તો અમે પણ એની સાથે છીએ. પાણી માટે ક્યાંય જરૂર પડશે તો ખેડૂત સાથે છીએ, એવી આપના માધ્યમથી હું બધાને ખાતરી આપું છું. આજથી 1 મહિના પહેલા અમે 6/6/2012 મામલતદારશ્રીને એક આવેદન દ્વારા જાણ કરવામાં આવેલ કે ભાઈ નર્મદા નિગમના અધિકારીઓ સાથે તમે ખેડૂતોની બેઠક કરાવો અને ક્યાં શેના લીધે શું કામ અટકેલા છે એની અમને પબ્લિકને જાણ કરો. આજ દિવસ સુધી એનો ઉકેલ આવેલ નથી.
એટલે આજે ખેરાજભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને અમે 24 કલાકના આમરણ ઉપવાસ ઉપર બેસવાના છીએ અને મૂળ મુદ્દો એ છે કે કચ્છની અંદર ભ્રષ્ટાચાર યુક્ત જે કેનાલ બનેલી છે નર્મદાની, ભ્રષ્ટાચાર યુક્ત એટલા માટે કે એ કેનાલ જ્યારે જ્યારે ચાલુ થઈ છે ત્યારે તૂટી છે અને ખેડૂતોને નુકસાન થયું છે. એ નુકસાનનું વળતર પણ આજ દિવસ સુધી ખેડૂતોને મળેલું નથી. પ્રશ્ન નંબર 2 કે એના અંદર પેટા કેનાલો વર્ષોથી બનેલી છે. એ પેટા કેનાલોની અંદર પાણી છોડે અને ખેડૂતોને એનો ફાયદો મળે, જેનાથી પશુ પક્ષી કે ઢોર માણસ દરેક વ્યક્તિઓને આ પાણી ઉપયોગી થઈ શકે એમ છે. આ વિસ્તારનો TDS 2300 ઉપરનો છે, ત્યારે આ કેનાલને સતત ચાલુ રાખે એવી અમારી માંગણી છે. તો આ જાગૃત વ્યક્તિઓ અહીંયા ખેડૂતો બધા આવ્યા છે અને આજે સરકાર છે બેરી મૂંગી એને અમે જાણ કરીએ છીએ અને અધિકારીઓ જે સરકારના પેદા બનેલા છે એમને પણ જાણ કરીએ છીએ કે તાત્કાલિક આ ખેડૂતોને પાણી પૂરું પાડે અને નર્મદાની પેટા કેનાલો ચાલુ કરે. મારું નામ ભાવના જાડેજા છે. હું સોશિયલ એક્ટિવિસ્ટ છું અને કોંગ્રેસ સેવાદળ સૈનિક છું. વાત છે ખેડૂતોના પ્રશ્નની. તમે જોઈ રહ્યા છો તો આજ ગુજરાત લેવલે જગતના તાતની વાત કોઈ સાંભળતું નથી, ત્યારે અમારા માંડવીના ખેડૂતોનો પ્રશ્ન છે કે નર્મદા કેનાલની પેટા કેનાલોમાં પાણી ચાલુ કરવું. માત્ર કેનાલોમાં પાણી વહેવાથી લોકોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. અમારી આજે એક એ જ માંગ છે કે જે પેટા કેનાલો ઘણી જગ્યાએ તૂટી ગઈ છે એને વહેલાસર સમયસર સમારકામ કરવામાં આવે અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે. એના સાથે અમે લોકો સાથે ભેગા થયા છે. થેન્ક યુ. મોટા ભાડિયાનો માજી સરપંચ છું, તાલુકા પંચાયત માજી સદસ્ય છું અને ખેડૂત છું. જ્યારે આજે લગભગ 6-7 વર્ષ થયા નર્મદા મૈયા સરકાર કરોડોનો ખર્ચા કરી અને કચ્છ માટે નર્મદા લઈ આવે છે અને જે વિસ્તારમાં પાઇપલાઇન દાબેલા છે એ પાઇપલાઇન છે ને ભાઈ, ક્યાં પાણી એક કુંડીમાં પાણી નીકળતો નથી એવો કામ કરેલો છે. સતત અમે રજૂઆત પણ 12 મહિનાથી અમે લેટર ઉપર લખેલો છે અને આજે ખેરાજભાઈએ ખેડૂતોના પ્રશ્ન લઈ અને તાલુકા પંચાયતના સદસ્ય છે, ખરેખર એ વાજબી છે અને મામલતદાર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ, સરકારને વિનંતી કરીએ છીએ, જો હવે આ ખેડૂતોને પાણી નહીં મળે અને જો લેનોનો પ્રશ્ન છે એક પણ તમે જુઓ કુંડી ક્યાં પણ ઠેકાણું નથી, એક ચેમ્બરમાં પાણી નથી આવતો અને જે ખેડૂતો અમને જે માંગણી છે ઘાસચારાનો છે, કરોડોનો ખર્ચો કરીને ખેડૂતો બેઠા છે. અત્યારે 3000 TDS અમારા વિસ્તારમાં પાણી છે. મોટા ભાડિયા જુઓ, ત્રગરી જુઓ, નાના ભાડિયા, ગુંદિયારી, મસ્કા, ખાલી ઉદ્ઘાટન પાણી જોઈને ઉદ્ઘાટન ન ચાલે. ખેડૂતોને જે જરૂર છે ને પાણીની જરૂર છે. અત્યારે ઘાસચારાની પરિસ્થિતિ છે, લગભગ 11 થી 15 રૂપિયા કિલો ઘાસ પણ સૂકો મળતો નથી. તો આ પાણી જ્યારે ખારા પાણી દઈને ખેડૂત પોતે તમે પાણી આપો તો ખેડૂતો તમને જેટલો જોશે એટલો ઘાસચારો પૂરો કરશે. ખરેખર સરકારને કાંઈક ખામી છે. અત્યારે તમે જુઓ ક્યાં ક્યાં ખારા દરિયાના પાણી કંપનીઓ પણ કેનાલો લઈને આ બાજુ ખેડૂતોને નુકસાન કરી રહી છે. હવે કંપનીઓનો પાણી એવી મોટી ખારા પાણી લઈને અમારો પસ્તાર છે ને એકદમ ખરાબ કરી નાખ્યો છે. આ ખરેખર તો કંપનીને પણ અમે વિનંતી કરીએ છીએ તમે આ એમાં સહભાગી થઈને ખેડૂતો માટે કંઈક આગળ આવો એવી અમારી રિક્વેસ્ટ છે. ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928
એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અનંત યાત્રાના પથિકને આદર વંદના, ભાવભરી ભાવાંજલિ, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ. જીવનનો રાહ બતાવે, મનના તિમિર હટાવે એવા વડીલ તુલ્ય શ્રી પ્રવીણભાઈ શિવજી ગાલા, ગાલા કેટરર્સ, મૂળ વતન છસરા, કચ્છ, હાલ દાદર માટુંગા, મુંબઈ. જબરદસ્ત વિલ પાવર, વિચક્ષણ વ્યક્તિત્વ. આપ સદાય અમારી સ્મૃતિમાં જીવંત રહેશો. રુદનથી માત્ર વિલાપ થાય છે, પરંતુ સંસ્મરણોથી આપના હોવાનો અહેસાસ થાય છે. પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ભાવભીની પ્રાર્થના. ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે છસરા ગામનું સહૃદયી મિત્રવર્તુળ લક્ષ્મીચંદ નાનજી ગંગર, જયસુખ રતનશી ગંગર, તુષાર મેઘજી વોરા, ભરત ગાંગજી ગોગરી, કીર્તિ મગનલાલ ગાલા, પ્રદીપ શાંતિલાલ કેનિયા, ચીમનલાલ ભીમશી ગંગર, સુરેન્દ્ર શ્યામજી વોરા, ડોક્ટર કલ્પેશ રસિકલાલ જાંબુડિયા, ચોથાણી પરિવાર છસરા, હાલે મુંદ્રાવાળા, કિશોર વિશનજી ગાલા, સરપંચ ચેતન ગાંગા ચાવડા, મણિલાલ લાલજી ગાલા, પ્રેમજી જેવત ગંગર, કાનજી મઠુ વોરા, લક્ષ્મીચંદ નાનજી ગાલા, વિશનજી વિરજી ગંગર, ચેન્નાઈવાળા, રમેશ નાનજી ગંગર, વસંત હંસરાજ ગાલા, દીપક દામજી, દાઉદ બોલિયા, દીપક લખમશી, મારું ગિરીશ નવનીત ગાલા તથા સમસ્ત છસરા ગામવાસીઓ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર.
સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.